અમદાવાદમાં કોંગ્રેસના અધિવેશન માટે તડામાર તૈયારી 64 વર્ષ બાદ મળી રહ્યું છે. કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાશે. અધિવેશનના પગલે પ્રદેશ કોંગ્રેસની તૈયારીઓ એક સાથે 2500 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે. ગરમીના પગલે એસી ડોમ તૈયાર કરાયો છે અને દેશભરમાંથી નેતાઓ પદાધિકારીઓ આવશે. સાથે જ નેતાઓ અને પદાધિકારીઓના રહેવા માટે શહેરની 30થી વધુ હોટેલ બુક કરાઈ છે, જેમાં 2000થી વધુ રૂમ પણ બુક કરાયા છે. CWC એક્સટેન્ડન છે એ સરદાર પટેલ સ્મારકમાં છે. એ લગભગ 150-160 મેમ્બર્સની CWC મળશે. અહીંયા એઆઈસીસીનું સેશન છે. સમગ્ર દેશમાંથી જે એઆઈસીસીના મેમ્બર્સ છે એ 2200ની આસપાસ થાય છે. એ 2200 એઆઈસીસીના મેમ્બર્સ કેટલાક બધા રાજ્યોમાંથી ઇન્વાઇટ્સ બોલાવવામાં આવ્યા છે, આમંત્રિતો બોલાવવામાં આવ્યા છે. એ પણ લગભગ 200-300ની આસપાસ. અને અમે વિનંતી કરી છે કે ગુજરાતમાં જ્યારે આટલું મોટું એઆઈસીસીનું સેશન મળી રહ્યું હોય ત્યારે ગુજરાતના પણ એક પાર્ટ કે એક પ્લોટ એનો જુદો બનાવી અને અમારા આગેવાનોને પણ થોડીક જગ્યા મળે એવી વ્યવસ્થાનું આયોજન થઈ રહ્યું છે. રાજકોટના જેતપુરમાં ઇન્સ્ટાગ્રામ પર બોગસ આઈડી બનાવી મહિલાઓને પ્રેમજાળમાં ફસાવતા યુવકની પોલીસે ધરપકડ કરી છે. આરોપી જેતપુરના યુવકનું ફેક એકાઉન્ટ બનાવી મહિલાઓનો સંપર્ક કરતો. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા જેતપુરમાં ઇન્સ્ટા પરથી મેસેજ કરવા બાબતે માર માર્યો હતો અને સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી તો ખુલાસો થયો કે અન્ય યુવક ખોટું આઈડી બનાવીને મહિલાઓને મેસેજ કરતો. તપાસમાં સામે આવ્યું છે કે ગઢડાના અડતાળાનો રહેવાસી પરેશ પરમાર ઘટનાનો માસ્ટર માઇન્ડ છે અને આખરે પોલીસે તેમના ગામ પહોંચી આરોપી પરેશની ધરપકડ કરી. મહત્વની વાત છે કે આરોપી ફરિયાદીની તમામ ગતિવિધિ પર નજર રાખતો અને તેની અપડેટ ડમી ઇન્સ્ટાગ્રામ આઈડી પર પોસ્ટ કરતો. આરોપી મહિલાઓને પ્રેમજાળમાં ફસાવી તેમની પાસેથી રૂપિયા પડાવતો હતો અને પોલીસે મોબાઈલ અને તેમાં રહેલી તમામ ચેટની તપાસ કરીને તપાસ હાથ ધરી છે. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં રેગિંગનો આક્ષેપ થયો છે. વિદ્યાર્થીની પાસે માફી મંગાવી રેગિંગનો આક્ષેપ 5 દિવસ અગાઉનો બનાવ છે. પીડિતાની લેખિત ફરિયાદ રેગિંગ કરનારે VNSGUમાંથી કઢાવી મૂકવાની ધમકી આપી છે. વિદ્યાર્થીનીને જાહેરમાં હાથ જોડાવીને માફી મંગાવવા માટે મજબૂર કરી હોવાનો આક્ષેપ છે. વિદ્યાર્થીએ તેને ઘરમાં ઘૂસી મારવાની પણ ધમકી આપી હોવાનો આક્ષેપ છે. ફરિયાદના આધારે યુનિવર્સિટી આપ્યા છે તપાસના આદેશ. વિદ્યાર્થીને જે કંઈ દબાણ કરવામાં આવે છે એ પ્રકારની એમની રજૂઆતો હતી અને એના ઉપર યુનિવર્સિટીના ધારાધોરણો મુજબ જે કંઈ યુજીસીના પ્રિસ્ક્રાઇબ નોર્મ્સ છે એ મુજબ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે. સુરતમાં એસિડ અટેક મામલે કાપોદ્રા પોલીસે આરોપી રાકેશ બારૈયાની ધરપકડ કરી છે. ઉધારમાં સિગારેટ ન આપતા કરાયો હતો એસિડ અટેક. સત્યનારાયણ નગર સ્થિત શિવશક્તિ શેરી પાસે 31 માર્ચે બની હતી ઘટના. પંડિત પાન સેન્ટરના માલિક રામ પ્યારે કુશવાહા પર હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત રામ પ્યારેને સારવાર માટે ખસેડાયો. આરોપી હીરાના કારખાનામાં રત્ન કલાકાર તરીકે કામ કરતો હતો. આરોપી સામે અગાઉ પણ પ્રોહિબિશન સહિત 5 ગુના નોંધાયેલા છે. અમદાવાદમાં વધુ એક સાયબર ફ્રોડ ગેંગ પોલીસના હાથે લાગી છે. પેટીએમના અધિકારી હોવાનું કહી દુકાનદારો અને વૃદ્ધો સાથે છેતરપિંડી કરતા ઝડપાયા છે. સાયબર ક્રાઇમ બ્રાન્ચે 6 લોકોના ગેંગની ધરપકડ કરી છે. સાયબર ક્રાઇમ બ્રાન્ચે શહેરના અનેક ગુનાઓના ભેદ ઉકેલ્યા છે. આરોપીઓએ 10 શહેરોના 500 લોકોને શિકાર બનાવ્યા હતા તો 1 થી 2 કરોડ રૂપિયાની છેતરપિંડી કર્યાનું ખુલ્યું છે. પેટીએમમાં આવી જ રીતના સાઉન્ડ બોક્સના જે ચાર્જીસ છે એ ₹1 થઈ જશે અથવા તો ફ્રી થઈ જશે. એ માટે ₹1 ટ્રાન્ઝેક્શન કરવાનું કહેતા. જે ટાર્ગેટ કરતા દુકાનદારોને જનરલી આ લોકો પહેલાં રેકી કરીને સિનિયર સિટીઝન અથવા તો કોઈ જે થોડા ઓછા ભણેલા હોય જેમને ડિજિટલ સાક્ષરતા નથી એવા લોકોને ટાર્ગેટ કરતા. ₹1 ટ્રાન્ઝેક્શન કરવાનું કંઈ એમનો પહેલાં જે પાસવર્ડ મેળવી લેતા અને જે 2 લોકો ત્યાં જતા હતા અને બીજો વ્યક્તિ પછી એમના મોબાઈલમાંથી પેટીએમમાં મેલ કરવાનો છે એવી રીતના કહી અને એમના અકાઉન્ટમાં એમની જાણ બહાર પૈસા ટ્રાન્સફર કરી દેતા હતા.